હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, સત શ્રી અકાલ બધાને અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. નવો વ્લોગ તો નહીં કહું, પણ આ તો વિડીયો કહીશ, કારણ કે આજ આપણે વિડીયો હે ને થોડો વ્લોગ ટાઈપ બનાવી, પણ આ હે વિડીયો કાયદેસર. મિત્રો, આજના વિડીયોમાં તમને હે ને ઘણા લોકોની કોમેન્ટ આવી હતી, મને ઘણા જે લોકો રૂબરૂ ભેગા થાય એ બધા કહેતા તમારું હાઉસ ટૂર દો. મિત્રો, અમારા નાના એવા ગરીબ માણસોની ઝૂંપડી તમારે જોવી છે તો તમને આ વિડીયોમાં હું તમને છેકથી લઈને A to Z મારું ઘરનું જે પ્રકારના ઢોલ, કિચન, બેડરૂમ બધું તમને દેખાડી દઈશ. તમારા બધાની ફરમાઈશ હતી તો તમને પણ બતાવી દઈશ. અને થોડાક સમયથી આપણી યુટ્યુબ ચેનલ બંધ છે, એટલે કે ડેડ હાલે છે, એટલે મારે કંઈ કોન્ટેન્ટ નથી છાપવાનું, એટલે મેં કીધું હાલો હવે આવું કંઈક ચાલુ કરીને નવીન એટલે હાલો તો હવે તમને હે ને આખું હાઉસ ટૂર દઈ દઉં. તો હાલો વિડીયોમાં જોતા રહ્યો આગળ. હાલો મિત્રો, આપણે પહેલાં તમને દેખાડી દઈએ. અત્યારે ઘરની બહાર ઊભા છીએ અને આ બાજુ જો આપણી શેરી અહીંથી માથી ચાલુ થાય, જો માથી લઈ અહીંયા લગી, અને જો આપણી ગાડી અહીંયા પડી એટલે તમે સમજી જજો કયું ઘર આપણું છે. ઘણા વિડીયોમાં પણ મેં તમને દેખાડેલું છે. જો આ ડેલી દેખાય એ પોતે આપણું ઘર છે મિત્રો. હાલો તમને અંદર લઈ જાઓ. ખોલી એટલે ડાયરેક્ટ આપણું ઘર. આ બાજુ મારી ઇન્સ્ટાની સ્ટોરીમાં તમે ઘણું વસ્તુ જોઈ છે. અહીંથી આપણે ડેલી પડે બરાબર, અને આ આપણું બહારનું એરિયો બરાબર ફર્યું કહેવાય અને આપણી દેશી ભાષામાં. અને અહીંથી પછી આપણું થાય હોલ ચાલુ. તો હાલો તમને બેક સાઈડથી દેખાડો. ફ્રન્ટ લુક આવો આવે છે, જોઈ લો. બાકી અહીંથી આપણો હે ને થાય હોલ ચાલુ. અંદર એન્ટર થતા જ મિત્રો આપણે હોલ આવી જાય આખો. એમાં હોલમાં એક ટીવી આવી જાય. જો આ કોણ છે અને આ કોણ છે કોમેન્ટ કરી દો એકવાર. આને તમે ઓળખી ગઈ છો મોટા પરથી તરુભાઈ સોટાના અમારા ભાઈ છે બરાબર. અહીંથી એક સુંદર મજાનું નાનકડું આપણું માતાજીનું મંદિર આવે. મારી ચાવનને ખોડિયાલ માતાજીનું મંદિર આવે છે. અને આ બાજુ આપણો કહેવાય કે લિવિંગ એરિયો કયો તો એ, પછી આપણું દેશી ભાષામાં હોલ કયો ને તો એ બરાબર. તો જો આવડું અમારો કંઈક હોલ, અને આ બાજુ આપણે પપ્પા ચાંદી કામ કરતા હોય એ હાલતું હોય. બાકી જો આ આપણે થોડાક માતાજીના ફોટા, ધાર્મિક ઘર છે એટલે એવું હાલતા રહી. બાકી જોયું ને મિત્રો, આ તો અમારો હોલ. અત્યારે વિડીયો અહીંથી જ મેં ચાલુ કર્યો હતો, અને નાનકડું મસ્તીનું અમારું ટીવી. પછી મિત્રો આપણે ધીમે ધીમે હોલમાંથી અંદર જતા બાગડતો જા આવ્યા. અને પછી અહીંથી થાય અમારું મસ્તી મજાનું. આ જો પેલા ફોટો એકવાર હું ઝૂમ કરીને દેખાડો. ફોટો જોઈ લીધો એટલે સોરી, આ દોરી આડી આવે ને મિત્રો, કારણ કે વરસાદ હતો ને એટલે થોડાક સમય પહેલાં, એટલે હજી છોડી નથી સમજ્યા. અને અહીંથી બાગડતો ચાલુ થાય, અને અહીંથી અમારું રસોઈ ઘર આવતું રહ્યો મિત્રો. જોઈ ઘટ્યા ફેન બેન ઉપર આમ જોઈ તો લ્યો તમે મિત્રો, ખાલી ચેક કરો, જોઈ લ્યો ખાલી એકવાર. જો અમારું આ કિચન છે મિત્રો. તો અમારું કિચન નાનકડું છે ભાઈ. ગરીબ માણસનું કિચન કેવું એવું નાનકડું સિમ્પલ ભાઈ. અમે મિડલ ક્લાસ ફેમિલીથી છીએ મિત્રો. એવું નથી કે અમે કાંઈ મોટા પૈસાવાળા છીએ, એવું નહીં. હા ગરીબ છીએ પણ મીડિયમ તમે સમજો ને. બાકી યુટ્યુબવાળા તો અમને કાંઈ પેમેન્ટ આપતા નથી. ન કરે તો કંઈક આમ બંગલો સોરો જોશે જેવો કંઈક બનાવી સમજ્યા. તો આવડું નમસ્તે. જો અમારે ત્રણ ગેસ છે અમારે આ કંપનીના. ભાઈ પ્રમોશન જોકે નથી કરતો હું. પ્રમોશન થઈ ગયો તો કાકા પ્રમોશન જોકે નથી કરતો. અને આ મારું પાણી આપણે જૂના જમાનામાં કહેવાય કે માટીનું બનેલું છે, અને ગોરો કહેવાય એને તો અમારી ભાષામાં. ને આવડું નાનકડું કિચન છે, અને નાનકડું મસ્તીનું. ફ્રીજમાં તો નથી અત્યારે કાંઈ જેવું ખાવા જેવું. ઓકે મિત્રો, પછી મિત્રો કિચન તમને આખું બાય ડેટા કિચન દેખાડી દીધું, જોઈ લ્યો. હું તમને આટલો જ સીન કિચનનો દેખાડી શકીશ, કેમ કે નાનકડું કિચન છે. અને હા મિત્રો, હવે તમે જઈ રહ્યો માસ્ટર બેડરૂમની અંદર, જે તમારા ભાઈનો બેડરૂમ હોય. એટલે કે તમારો ભાઈ એટલે કે હું પોતે, તમારો ભાઈ ધ્રુવ સોટા પોતે, એનું બેડરૂમ તમને એકવાર દેખાડું મિત્રો. જોકે થોડુંક આડાવડું છે પણ એડજસ્ટ કરી લેજો મિત્રો. ભાઈ છે ને યાર, સમજો ને તમે, એડજસ્ટ કરી લેજો.
બાકી હાલો તમને જો હવે કેમેરો ખાલી ફેરવું ને એકવાર જોતા રહેજો. હાલો 1 2 3 અહીંથી આપણે બાગડતા અંદર જાય એટલે મસ્તીનો પહેલાં તો પંખો આવી જાય, આમ ટ્યુબલાઇટ આવી જાય અને મસ્તીનું આ બાજુ આપણું આલીશાન બેડ આવી જાય. જોકે બધું પડ્યું છે તારા બાઇક ને જો આપણે બીજો ફોને પડ્યો છે. અને મિત્રો અત્યારે વાગી રહ્યા છે, ઓહો 1:30 વાગી ગયો છે મિત્રો. અને અત્યારે જો આ અમારું પ્યારું નાનું પૂરું સ્વીટ રૂમ છે અમારું. બાકી આ બાજુ કપડાં ઇગ્નોર કરજો, એને કાંઈ વાંધો નહીં. વોશિંગ મશીન એ મમ્મી અંદર રાખ્યું છે. આ બાજુથી અમારું હવે એ તમને પછી દેખાડું. આ બાજુ અમારું થોડુંક વોશ એરિયા આવે છે અને બાજુ અમારો કબાટ આવે છે. અમારી નાની કુડું સેટી જેવું કંઈક છે અને આ અમારો ખાટલો અને આ બાજુ અમારા ગાડલા બાડલા બધું રાખેલું. ટૂંકમાં અમે મિડલ ક્લાસ એને એટલે આવા રૂમમાં અમે રહેવું પડે. આ પર્સનલ તમારો ભાઈનો રૂમ હો. હા હવે તમને આ બાજુથી તમને દેખાડી દઉં. આ મારે જો આ બાજુ એક ગેટ આવે પણ એ મારે ખોલવો નથી, વાળા ચડે. હું આ બાજુ અમારે થોડોક સ્ટોરેજ એરિયા આવે. સમજ્યા મિત્રો? આ બાજુ સ્ટોરેજ જ બધું ભર્યું હોય, ભંગાર ભર્યું હોય. એમ તો સ્ટોરેજ એરિયા જો અહીંયા છે માથે છે, પણ અમારે એટલું બધું ન્યાય ભર્યું છે, ન્યાય ન સમય એટલે જો અહીંયા નાખી દીધું પછી બધું. સમજ્યા મિત્રો? અને આ બાજુ તમારો ભાઈ પોતે તમે જોઈ શકો આઈફોન દેખાડે ને તો જાઓ. હા આપણે લીધો નવો આઈફોન લીધો, તમને કોઈ ન ખબર હોય ને. અને તમારો ભાઈનો લુક એકવાર કેવો લાગે એકવાર ચેક કરીને કહી દો ને. તમારો નાનકડો મસ્તીનો, જોકે ઇન્સ્ટાગ્રામમાં જે એક્ટિવ હોય ને મારી એડીને ફોલો કરતો હોય ને આ આજે પહેલાં ઓળખતા હોય છે, કેમ કે ઘણી સ્ટોરી મેં અહીંથી મૂકી છે. અને અહીંથી અમારો વોશ એરિયા આવી જાય. તમને લાઇટ ચાલુ છે, થોડુંક અંધારું છે. ઓકે મિત્રો, અહીંથી વોશ એરિયા આવી જાય. અને મિત્રો હવે તમને બધું દેખાડી દીધું. તો હવે તમને વિડીયો આ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશે એકવાર ફરી એકવાર નવા વિડીયોમાં. અને હા મિત્રો, હજી એક અમારે ઉપર છે, આખું ઘર અમારું જ છે અને ઉપર પણ ભાડે લીધું છે ને એટલે અમે દેખાડી ન કાંઈ વાંધો નહીં. ઉપર આના જેવું જ છે, સેમ ટુ સેમ આ જ વસ્તુ છે, ખાલી એમાં સળંગ હોલ છે, બીજું કાંઈ વસ્તુ નથી. અને ઉપર એક નંબર અગાસી બગાસી એક નંબર ઉપર. હવે બીજા વિડીયોમાં ક્યારેક દેખાડીશ. સારું ચાલો મિત્રો, વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશે ફરી એકવાર નવા વિડીયો સાથે. ત્યાર પછી ત્યાં લગી જય માતાજી, જય દ્વારકાધીશ, સત શ્રી અકાલ. આવજો, બધે ધ્યાન રાખજો.